લેખક કેશુભાઈ દેસાઈ, પુસ્તક પ્રકાશક અને વિક્રેતા આર શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ. શાશ્વત રામ ચેતનાના સંવાહક પૂજ્ય મોરારી બાપુની સાક્ષીએ સૃષ્ટિની સમક્ષ ઉપેક્ષિત માનવજાતિને એક સંવેદનશીલ ગુજરાતી લેખક તરફથી સાદર. અધ્યાય પહેલો. શતયુપના આશ્રમ તરફ. શતયુપનો આશ્રમ દેખાતા યુધિષ્ઠિર સહિત બધા જ યાત્રાળુઓએ જયઘોષ કર્યો. સહદેવે જયઘોષનો અવિરત પુનરુચ્ચાર કરી ક્ષિતિજ ગજવી દીધો. સમ્રાટ અને એમના સમસ્ત પરિવારને મન જીવનની આ સર્વશ્રેષ્ઠ પાવનકારી યાત્રા હતી. ગત વર્ષે એકાએક મહારાજ ધૃતરાષ્ટ્રે તપોવન જવાનો સંકલ્પ કર્યો ત્યારે સમ્રાટ યુધિષ્ઠિરે ભારે આંચકો અનુભવ્યો હતો. ઘણી મનવર અને સમજાવટ છતાં જ્યેષ્ઠ પિતાએ વનગમનની હઠ નહોતી છોડી. ત્યારે યુધિષ્ઠિરે પોતે પણ રાજપાટ છોડી દઈ એમની સાથે વનવાસ વેઠવાની તૈયારી દર્શાવી હતી. છતાં ધૃતરાષ્ટ્ર એકના બે ન થયા ત્યારે ના છૂટકે ભગવાન વેદવ્યાસને તાબડતોબ તેણું મોકલવું પડેલું. ધૃતરાષ્ટ્રની સાથે માતા ગાંધારી, માતા કુંતી અને વિદુર પણ રાજધાની છોડી અરણ્યવાસ કરવા કૃતસંકલ્પ હતા. સંજય તો એમનો પડછાયો બની રહ્યો હતો. એક સાથે આખી પેઢી ગૃહત્યાગ કરી રહી હતી. ભગવાન વેદવ્યાસ અને વિદુર જેવા વડીલોએ આજ્ઞા કરી એટલે યુધિષ્ઠિર પાસે એમને અનુમતિ આપવા સિવાય બીજો માર્ગ જ ક્યાં બચ્યો હતો. તપ કરવા જવાની રજા ન આપે તો ધૃતરાષ્ટ્ર અનશન કરી પ્રાણત્યાગ કરે એવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. સમ્રાટ યુધિષ્ઠિર માટે ભારે ધર્મ સંકટ ઊભું થઈ ગયું હતું. આખરે ભગવાન વ્યાસને વચ્ચે પડવું પડ્યું હતું. વત્સ યુધિષ્ઠિર, તારી લાગણી અમે બધા જ સમજી શકીએ છીએ. તું રાજા છે, તારે શિરે આખા આર્યાવર્તની જવાબદારી છે. માણસે ક્યારેક તો એના સાંસારિક બંધનોથી વેગળું થવું જ રહ્યું. તારા જ્યેષ્ઠ પિતા શાશ્વત સત્યની શોધમાં વનગમન કરવાનું મનોરથ સેવતા હોય ત્યારે તારે તો એમને હસતે મોઢે વિદાય આપવી જોઈએ. આટલો સમજદાર થઈ તું લાગણીવશ થઈ જાય તે ઉચિત નથી. ધૃતરાષ્ટ્રને જવું છે. આત્મકલ્યાણના વટે માર્ગુના માર્ગમાં તું ઉબેટ બને એ શોભે ખરું. મહર્ષિના વેધક ઉપાલંબ કરતા એમના દિવ્ય ચક્ષુમાંથી નીતરતું વાત્સલ્ય યુધિષ્ઠિરનો અવરોધ ઓગાળવા માટે પૂરતું હતું. વિદુર પણ આ જ વાત કરતા હતા. પરંતુ વ્યાસ વચ્ચે ન પડ્યા હોત તો યુધિષ્ઠિર વડીલોના વનગમનના મુદ્દે ભાગ્યે જ સહમત થયા હોત. વિદુરે વૈકલ્પિક માર્ગ વિચારી જ રાખેલો. વાત પાટે ચડી ગયા બાદ નિરાંતની પળોમાં ખુદ ધૃતરાષ્ટ્રે એનો ઘટસ્ફોટ કર્યો ત્યારે ધીર ગંભીર મુદ્રાવાળા વ્યાસને પણ હસવું આવી ગયું હતું. યુધિષ્ઠિર ના શું જવા દે. રાતોરાત વેશ બદલીને અમાત્ય એમના રથમાં બેસાડીને સામ્રાજ્યની સરહદ બહાર મૂકી આવત. જ્યાં સુધી સમજાવટથી પતે ત્યાં સુધી બરાબર, નહીતર જનારને રોકનાર કોણ છે? વિદુર, ધૃતરાષ્ટ્ર સાચું કહે છે. ધર્માત્મા થઈને આવા કાવતરા કરતા ફરો છો. ભગવાન વ્યાસ પણ ટીખળમાં જોડાયા એથી ભારજલનું વાતાવરણ થોડું હળવું જરૂર થયું હતું. જો કે એથી યુધિષ્ઠિરના મનનો ગોરંભો નહોતો વેરાયો. એમને તો ઊંડે ઊંડે ગ્લાની જ રહ્યા કરતી હતી. ગુપ્તચરોએ જ્યેષ્ઠ પિતાના આ કઠોર નિર્ણય પાછળનું અસલી કારણ બતાવતી વેળાએ ઘણો સંકોચ અનુભવ્યો હતો. કર્તવ્યનિષ્ઠ ગુપ્તચરે ગોપનીય માહિતી પ્રગટ કરતા પહેલાં અભયદાન માગી લીધું હતું. શી ખાતરી? આ તો રાજા વાજા ને વાંદરા. યુવરાજ ભીમસેનની સામે બાકરી બાંધવાનું તે સાધારણ ગુપ્તચરનું ગજું હતું. જ્યારે સમ્રાટે અભયવચન આપ્યું ત્યારે એણે થોથવાતી જીભે આટલું જ કહ્યું હતું. સોમરસ પીતા પીતા યુવરાજ ભીમસેને મહારાજના અંધાપા વિશે મશ્કરી કરી હતી અને અંધ રાજાના પુત્રોને પોતાની ભૂંગળ જેવી ભુજાઓથી મસળી નાખ્યા પછી પણ એ નિર્લજ્જ થઈને પાંડવોનું અન્ન ખાઈ રહ્યા છે એવી ક્રૂર કટાક્ષવાણી ઉચ્ચારી હતી. આ વાત મહારાજના અને માતા ગાંધારીના કાને પડી ત્યારથી બેઉનો જીવ ઉપડી ગયો છે. 15 વર્ષ લગી શાંતિથી આપના જ્યેષ્ઠ પિતા તરીકે સમ્રાટના પણ સમ્રાટ હોય એ રીતે રહ્યા. આપની સેવાથી સંતોષ અનુભવતા રહ્યા પણ આ વાત જાણ્યા પછી તો એમના સંતાપનો પાર નથી.
Sample complete. Ready to continue?